નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 30 ડિસેમ્બર 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન રહેશે, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાનપુર મેટ્રોના કેટલા લાંબા કિલોમીટર સેક્શનનું ઉદ્ઘાટન કર્યું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, 9 કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો, આ જે કાનપુર મેટ્રો રેલ પરિયોજના છે એની પૂરી લંબાઈ કેટલા કિલોમીટર છે? તેની પૂરી લંબાઈ 32 કિલોમીટર છે અને જેમાં 11,000 કરોડથી પણ વધુ ખર્ચો કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન, નીતિ આયોગે તાજેતરમાં કેટલામો સ્વાસ્થ્ય સૂચકાંક પ્રસિદ્ધ કર્યો છે? તો નીતિ આયોગે તાજેતરમાં કેટલામો સ્વાસ્થ્ય સૂચકાંક પ્રસિદ્ધ કર્યો છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, ચોથો સ્વાસ્થ્ય સૂચકાંક નીતિ આયોગે પ્રસિદ્ધ કર્યો છે અને આ રિપોર્ટ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સાથે વિશ્વ બેંકની સહાયતાથી તૈયાર કરવામાં આવે છે. જેમાં કયું રાજ્ય પ્રથમ પર છે? જેમાં કેરળ રાજ્ય પ્રથમ પર આવે છે. આગળનો ક્વેશ્ચન, તાજેતરમાં કયા વિભાગે 2022માં 5G સર્વિસીસને સૌથી પહેલાં મોટા શહેરોમાં લોન્ચ કરવાની ઘોષણા કરી છે? કયા વિભાગ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે મિત્રો? તો દૂરસંચાર વિભાગ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે કે મોટા શહેરો એટલે કેવા મોટા શહેરો? દિલ્હી, ગુરુગ્રામ, બેંગ્લોર, કલકત્તા, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, પુણે સહિત મેટ્રો સિટીમાં 5G સર્વિસ શરૂ કરવાની વાત છે. આગળનો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ બેંકના બોર્ડે બેંકમાં કાર્યકારી નિર્દેશક રાજીવ આહુવાને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે? તો કઈ બેંકમાં? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, આરબીએલ બેંક. તો આરબીએલ બેંક વિશે થોડી માહિતી જાણી લઈએ. જેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 1943માં આરબીએલ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. જેનું મુખ્યાલય છે મુંબઈ ખાતે અને તેની ટેગલાઇન શું છે? અપનો કા બેંક. તેની ટેગલાઇન છે અપનો કા બેંક. નીચેનામાંથી કઈ બેંકે મોસ્ટ ઇનોવેટિવ બેસ્ટ પ્રેક્ટિસ 2021 માટે CIIDX એવોર્ડ જીત્યો છે? તો કઈ બેંક દ્વારા જીતવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે HDFC બેંક દ્વારા આ એવોર્ડ જીતવામાં આવે છે. જેની HDFC બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? ઓગસ્ટ 1994ના રોજ. અને તેનું મુખ્યાલય ક્યાં છે? મુંબઈ ખાતે, જેનું મુખ્યાલય આવેલ છે. લાંબા વર્ષો પછી કયો દેશ જાન્યુઆરી 2022માં UNSC આતંકવાદી સમિતિની અધ્યક્ષતા કરશે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, ભારત. અને આની અધ્યક્ષતા વર્ષ 2012માં છેલ્લે ભારતે વર્ષ 2012માં આ સમિતિની અધ્યક્ષતા કરી હતી. એટલે કે 10 વર્ષ પછી ફરીથી આ સમિતિની અધ્યક્ષતા કરવામાં આવશે. સ્વાસ્થ્ય સૂચકાંક 2021માં કયા રાજ્યએ લગાતાર ચોથી વાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો કયા રાજ્ય દ્વારા સતત ચોથી વાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે સ્વાસ્થ્ય સૂચકાંક 2021માં? તો કેરળ રાજ્ય, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. અને આ વખત 2021માં ઉત્તર પ્રદેશ સૌથી નીચે સ્થાન ધરાવે છે. બીજા નંબર પર આવે છે તમિલનાડુ, તેમજ ત્રીજા નંબર પર છે તેલંગાણા રાજ્ય, ત્રીજા નંબર પર આવે છે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓને ઉપભોક્તાના કોલ અને ઇન્ટરનેટ ઉપયોગનો રેકોર્ડ કેટલા વર્ષ રાખવાનો આદેશ કર્યો છે? તો કેટલા વર્ષ સુધી રાખવાનો આદેશ કરવામાં આવે છે? 2 વર્ષ સુધી. આના પહેલાં કેટલા વર્ષ સુધી રાખવાનો આદેશ હતો? આના પહેલાં ફક્ત 1 વર્ષ સુધી આ રેકોર્ડ સાચવવાનું હતું. હવે તેની અવધિ લંબાઈને 2 વર્ષ કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે 26 ડિસેમ્બર 2021ના રોજ કયા શહેરમાં બ્રહ્મોસ એરોસ્પેસ ક્રૂઝ મિસાઇલ નિર્માણનું ઉદ્ઘાટન કર્યું છે? તો કયા શહેરમાં? લખનઉ ખાતે. અને લાસ્ટ ક્વેશ્ચન, ભારતમાં
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ એટલે કે નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 24 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. કેમ મનાવવામાં આવે છે? તો આ દિવસ 24 ડિસેમ્બર 1986ના રોજ એની યાદમાં મનાવવામાં આવે છે, જ્યારે ગ્રાહક સંરક્ષણ અધિનિયમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને લોકોને પોતાના અધિકારો અને જિમ્મેદારી વિશે જાગૃતતા કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. If you like this video, please like, share and subscribe our channel for more videos.